ઘમંડી ઊંટની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા સમય પહેલાની વાત છે કે એક ગામમાં એક કારીગર રહેતો હતો। તે ખૂબ જ ગરીબ હતો। તેની પાસે જર્જરિત મકાન હતું પણ જમીન નહોતી। તેણે ખૂબ જ મહેનત કરી હતી પરંતુ તેના પરિવારને યોગ્ય રીતે ચલાવવા માટે પૂરતા પૈસા નહોતા મળી શક્યા। ગરીબીથી કંટાળીને કારીગરે આ ગામ છોડીને બીજા કોઈ શહેરમાં જઈને ત્યાં નવો ધંધો શરૂ કરવાનું વિચાર્યું। જ્યારે કારીગર પોતાનું ગામ છોડીને જંગલમાં થઈને શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં એક બીમાર ઊંટ જોયો। એક નાનું બાળક ઊંટ પણ હતું જે ઊંટની આસપાસ ફરતું હતું। જ્યારે કારીગરને ઊંટની આ હાલત જોઈ ત્યારે તેને ઊંટ અને તેના બાળક પર દયા આવી। કારીગર ઊંટ અને તેના બાળકને પોતાની સાથે લઈ ગયો અને તેના ગામ ઘરે પાછો ગયો અને ઊંટની જડીબુટ્ટીઓથી સારવાર કરી। જંગલમાંથી પાંદડાથી ભરેલી લીલા ડાળીઓવાળી ડાળીઓ કાપીને ઊંટને ખવડાવી। ઊંટ થોડા દિવસોમાં સ્વસ્થ થઈ ગયો। હવે કારીગરના બાળકો અને ઊંટનું વાછરડું ઊંટનું દૂધ પીને મોટા થવા લાગ્યા। કારીગર ઊંટનું દૂધ લઈને શહેરમાં વેચતો હતો। ધીમે ધીમે ઊંટનું બાળક મોટું થયું। કારીગરે ઊંટના બાળકના ગળામાં ઘંટ બાંધી જેથી તે જ્યાં જાય ત્યાં ઘંટના અવાજથી તેને ખબર પડે કે તે ક્યાં છે। ગળામાં ઘંટ બાંધવાને કારણે ઊંટનું નામ ઘંટાધર પડ્યું। જ્યારે ઊંટનું બાળક મોટું થયું ત્યારે તેણે સામાન વહન કરવાના કારીગર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેના કારણે કારીગરોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો। કારીગર બીજા ગામમાં ગયો અને વધુ એક ઊંટ ખરીદ્યો। થોડા દિવસોમાં કારીગર પાસે ઘણા ઊંટ અને તેમના વાછરડા હતા, જેના કારણે કારીગરોનો ધંધો શરૂ થયો। કારીગરે તેની જગ્યાએ કામ કરવા માટે કેટલાક મજૂરોને રાખ્યા અને નવું મકાન બનાવ્યું। કારીગર ઘંટાધરને ખૂબ પ્રેમ કરતો હતો, તેથી જ તેણે તેને અન્ય ઊંટોની સરખામણીમાં વિશેષ મહત્વ આપ્યું હતું। અહીં ઘંટાધરને ગર્વ થયો કે તે અન્ય ઊંટોથી અલગ છે। તે પોતાની જાતને બીજાથી વિશેષ માનવા લાગ્યો। ઘંટાધર જ્યારે પણ પાંદડા ખાવા જંગલમાં જતો ત્યારે તે અન્ય ઊંટોથી અલગ થઈ જતો। આમ, ઘંટાધરના અભિમાનને લીધે તે બધાથી અલગ રહેવા લાગ્યો। અન્ય ઊંટોએ ઘંટાધરને ઘણી વાર સમજાવ્યું કે તે આ ઘંટીને નીચે ઉતારી લે। આ ઘંટના અવાજને કારણે જંગલના ખતરનાક પ્રાણીઓ તમને દૂરથી ઓળખી જાય છે। પરંતુ તેણે વિચાર્યું કે તેનો માલિક તેને સૌથી વધુ પ્રેમ કરે છે, તેથી જ અન્ય ઊંટો તેની ઈર્ષ્યા કરે છે અને ઈર્ષ્યાથી તે આ કહે છે। ઘંટના અવાજને કારણે જંગલમાં સિંહને હંમેશા તેની સ્થિતિનો અહેસાસ થતો હતો પરંતુ ઊંટોના ટોળામાં રહેવાને કારણે તે તેના પર હુમલો કરી શક્યો નહીં। એક દિવસ બધા ઊંટ જંગલમાંથી પાંદડા ખાઈને પાછા ફરી રહ્યા હતા। પોતાના આનંદ અને અભિમાનને લીધે ઘંટાધર જંગલમાં અલગ અલગ ફરતો હતો અને અન્ય ઊંટોથી દૂર થઈ ગયો હતો। ઘંટના અવાજથી સિંહ તેની પાછળ ગયો અને તેને એકલો જોઈને તેના પર ધક્કો માર્યો અને તેનો શિકાર કર્યો। આ રીતે ઘંટાધર ઊંટ તેના અભિમાનને કારણે માર્યો ગયો। બોધ: ઘમંડી ઊંટની આ વાર્તા આપણને શીખવે છે કે આપણે આપણા અભિમાનને લીધે બીજાની સારી બાબતોને ક્યારેય અવગણવી જોઈએ નહીં। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।